ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. અર્થશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર નંબર 2. પ્રશ્ન: આર્થિક વિકાસના નિર્દેશકો અથવા ધોરણો અથવા માપદંડો સમજાવો. જો આ પ્રશ્ન પૂછાય તો આનો આન્સર આપણે આ રીતે આપી શકીએ. સૌપ્રથમ અર્થ: દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ, કેટલી ઝડપથી વિકાસ થયો છે, કેટલા પ્રમાણમાં વિકાસ થયો છે વગેરે બાબતો જાણવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે, જેને આર્થિક વિકાસના નિર્દેશકો કહે છે. જેમ કે આપણા દેશનો આર્થિક વિકાસ કેટલો થયો છે, કેટલી ઝડપથી થયો છે, આ બધું જો જાણવું હોય તો એના માટે એક માપદંડ છે. એ માપદંડ દ્વારા તમે જાણી શકો છો. ખાસ કરીને જે નિર્દેશકને આંકડામાં કે સંખ્યામાં રજૂ કરી શકાય છે, આ નિર્દેશક એવો હોવો જોઈએ જેને આપણે સંખ્યામાં રજૂ કરી શકતા હોવા જોઈએ. બીજી બાબત, જુદા જુદા બે સમયગાળા હોય, રાજ્યો હોય કે દેશ હોય, એના આર્થિક વિકાસની તુલના કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે 2015 અને 2020ની સરખામણી કરી શકાય છે. ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની સરખામણી કરી શકાય છે. અથવા તો બે જુદા જુદા દેશો ભારત અને અમેરિકા એના વિકાસની તુલના કરી શકાય છે. જેમ થર્મોમીટર છે એ શરીરનું તાપમાન માપે છે, શરીરના તાપમાનમાં જે ફેરફાર થાય એ થર્મોમીટર આપણને જણાવે છે. એવી જ રીતે દેશના આર્થિક વિકાસ થયો છે કે નહીં એ માપવા માટે આ નિર્દેશકો છે એ આપણને જરૂરી ફેરફાર જણાવે છે. આર્થિક વિકાસના જે નિર્દેશકો છે એ 4 પ્રકારના છે. સૌ પ્રથમ આવશે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર. બીજું આવશે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, તેના દ્વારા આપણે આર્થિક વિકાસ જાણી શકીએ છીએ. ત્રીજું આવશે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. અને ચોથું આવશે માનવ વિકાસ આંક દ્વારા પણ આપણે આર્થિક વિકાસ જાણી શકીએ છીએ. હવે આપણે આગળ વધીએ. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સમજાવવાનું કે તો આપણે એવું કહી શકીએ કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા સમયગાળા સુધી જો સતત વધારો થાય તો તે આર્થિક વિકાસ છે એ થયો છે એમ કહી શકાય. આ શબ્દ ખાસ સમજો. લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો તે આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. એટલે કે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસનો દર ઊંચો, જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો રહેશે, અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો સ્થગિતતાની અવસ્થા છે તેવું કહેવાય. આનો મતલબ એવો થયો કે દર વધે તો વિકાસ ઊંચો, દર ઘટે તો વિકાસ નીચો. અને ઘણી વખત એવું પણ બને કે વધારો ઘટાડો કાંઈ ન થાય તો એને સ્થગિતતાની અવસ્થા કહી શકાય છે. ચોથો પોઈન્ટ, જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય તો વિકાસની પીછેહટની સ્થિતિ કહી શકાય. ઘણી વખત એવું થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય, અને જો આ ઘટાડો થાય તો આપણે એમ કહી શકાય કે આપણે વિકાસમાં પીછેહટ કરી છે. એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી નાણાકીય આવકમાં બજાર ભાવે નથી કરતા, પરંતુ વાસ્તવિક આવકમાં જે સ્થિર ભાવ છે એ સ્થિર ભાવે એની ગણતરી કરવામાં આવે છે. ખાસ કરીને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જાણવા માટે આપણે ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે એક માપ મેળવવામાં આવશે. આ માપ નિર્દેશક તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે વાત આવે છે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની કોષ્ટકમાં રજૂઆત કરો. કોષ્ટકમાં રજૂઆત કરવાની વાત આવે તો કોષ્ટકમાં રજૂઆત કેવી રીતે કરી શકાય? તો કે એક ટેબલ આપ્યું છે તમને, ટેક્સ્ટબુક મુજબનું જ ટેબલ છે. જુદા જુદા 6 દેશોની માહિતી એની અંદર રજૂ કરવામાં આવી છે. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન, જેનો રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર પર્સેન્ટેજમાં 2014માં આ મુજબ જોવા મળ્યો હતો. નોર્વેમાં 2.2%,
અમેરિકામાં 2.4%, શ્રીલંકામાં 4.5%, ચીનની અંદર 7.3%, ભારતની અંદર 7.3%, પાકિસ્તાનની અંદર 4.7%. હવે આ કોષ્ટક દ્વારા આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની માહિતી આ રીતે મેળવી શકીએ. જેમ કે કોઈપણ દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધુ હોય કે ઓછો હોય તો એ કોષ્ટક દ્વારા જાણી શકાય છે. જેમ કે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે સૌથી ઓછામાં ઓછો નોર્વેની અંદર છે 2.2, જ્યારે સૌથી વધુ જે છે એ 7.3 ચીન અને ભારતની અંદર જોઈ શકાય છે. બીજું, કોષ્ટક દ્વારા આપણે એ પણ જાણી શકીએ છીએ કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ ઊંચો છે. એટલે કે તમે સરખામણી કરી શકો છો કે કયા દેશ કરતાં કયા દેશનો આવકનો વૃદ્ધિ દર ઊંચો છે. બીજું, વિશ્વમાં ભારત સૌથી વધુ ઝડપી વિકાસ પામતું અર્થતંત્ર છે. આ આપણે કોષ્ટક દ્વારા જાણી શકશું. કેવી રીતે? તો કે જે દેશનો રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર વધુ હોય તે દેશ ઝડપી વિકાસ પામતું અર્થતંત્ર છે. અમેરિકામાં 2.4 છે, નોર્વેમાં 2.2 છે, તો એનો મતલબ એવો ન કહી શકાય કે અહીંયા વિકાસ થતો નથી. કારણ કે નોર્વે અને અમેરિકા જેવા વિકસિત દેશોએ અગાઉ વિકાસ કર્યો હોવાથી હવે તેનો વિકાસનો દર 2 થી 3% રહે છે. કારણ કે ત્યાં ઓલરેડી વિકાસ થઈ ચૂક્યો છે. જ્યારે ભારત, ચીનમાં વિકાસ ચાલુ છે અને ચાલુ હોવાના કારણે એનો વિકાસનો દર, રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર વધુ જોવા મળે છે. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓ. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાના 3 ભાગ પાડી શકાય. સૌ પ્રથમ રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે. બીજું, વસ્તી છે. ત્રીજું, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે. ધારો કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી કઈ કઈ છે? તો કે સૌ પ્રથમ આવશે બેવડી ગણતરી. આપણે 11મા ધોરણમાં પણ એક વખત આવી ગયું હતું. બેવડી ગણતરી એટલે એકને એક વસ્તુને 2 વખત ગણતરીમાં લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, એક કંપનીને આવક થઈ તો કંપનીને જે આવક છે એ આપણી રાષ્ટ્રીય આવકમાં ગણાઈ જશે. હવે કંપની આપણને ડિવિડન્ડ ચૂકવે છે તો ડિવિડન્ડ આપણે મેળવીએ છીએ એટલે આપણે પાછી આવક થશે. આપણી આવક પાછી જો રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવાય તો અહીંયા આવક 2 વખત ગણાઈ ગઈ. એક વખત કંપનીની આવકમાં આવી ગયું છે, કંપનીએ આપણને પૈસા આપ્યા, એ આપણી આવક છે, એ પાછું આપણે આવકમાં ધ્યાનમાં લઈએ તો અહીંયા ગણતરી કેટલી વાર થઈ છે? 2 વખત. એટલે કે બેવડી ગણતરીની મુશ્કેલી છે. બીજું, સ્વ વપરાશની વસ્તુઓ. ઘણી વખત ઘણી વસ્તુઓ સ્વ વપરાશની છે. સ્વ વપરાશની વસ્તુઓને ખરેખર રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઘસારો જાણવાની મુશ્કેલી. ઘણી બાબતમાં ઘસારો ગણવા માટેના દર ચોક્કસ હોય છે, સ્પષ્ટ હોય છે, પણ ઘણી વખત ઘસારો ગણવાના દર ચોક્કસ હોતા નથી. એટલે કે ઘસારો જાણવાની પણ મુશ્કેલી ઊભી થાય છે. ગેરકાયદેસરની આવક. ગેરકાયદેસરની આવક એટલે કે દાણચોરી. ખરેખર દાણચોરીની આવક છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાય નહીં. છતાં પણ જો ગેરકાયદેસરની આવકને ધ્યાનમાં લ્યો તો ખરેખર સરકાર ગેરકાયદેસર ધંધાને પ્રોત્સાહન આપે છે એવું કહી શકાય. આવકની ગણતરી માપી શકાતી નથી. કારણ કે આવકની ગણતરી માપવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે. આથી આપણે ચોક્કસપણે આવક કઈ પદ્ધતિથી માપવી તે માપી શકાતી નથી. કરચોરી. જેટલા લોકો ટેક્સ ભરતા નથી, કરની ચોરી કરે છે, એટલે કે ટેક્સ ચોરી કરે છે એ લોકો આવક છુપાવે છે, અને આવક છુપાવે છે એટલે રાષ્ટ્રીય આવકની સાચી ગણતરી થઈ શકતી નથી. ઘણા લોકો કર ટાળો કરતા હોય છે, એનો મતલબ ટેક્સ ભરવાનું મુલતવી રાખતા હોય છે. તો આના દ્વારા પણ રાષ્ટ્રની સાચી આવક આપણને જાણવા મળતી નથી. સાટા પદ્ધતિ. તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. એક વસ્તુના બદલામાં જ્યારે વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા અથવા તો સેવાના બદલામાં સેવાની લેવડ દેવડ થાય તેને સાટા પદ્ધતિ કહે છે. તો આમ પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે મુશ્કેલી ઊભી થાય છે સાટા પદ્ધતિની અંદર. નિરક્ષરતા. અને જ્યાં નિરક્ષરતા છે, જેને ખબર જ નથી વગેરે અભણ વ્યક્તિઓ છે, એના દ્વારા પ્રાપ્ત થતી આવક
એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં આવતી નથી, કારણ કે તેમને આવક થઈ છે તે ક્યાંય દર્શાવવામાં આવતું ન હોવાના કારણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે મુશ્કેલી ઊભી થઈ છે. બીજું જે માપ છે વસ્તી. રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો ખ્યાલ માપી શકાતો નથી, કારણ કે રાષ્ટ્રીય આવક જે છે એ વસ્તી વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને ભારત વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સેકન્ડ નંબર ઉપર છે. આથી રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસના ખ્યાલને માપી શકાતો નથી. બીજું, જેમ કે અ દેશ કરતાં, બીજું એક્ઝામ્પલ છે, જેમ કે અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ થયો તેમ ન કહી શકાય, કારણ કે અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે છે પણ અ દેશની અંદર વસ્તી ઓછી છે, જ્યારે બ દેશની અંદર વસ્તી વધારે છે. એટલે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક તમે જ્યારે માપશો ત્યારે કેવી આવશે? ઓછી આવશે. કારણ કે બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે વસ્તી પણ ખૂબ જ ઝડપથી વધતી હોય તો અ દેશથી વધુ વિકાસ થયો છે એવું આપણે કહી શકતા નથી. અને ત્રીજો પોઈન્ટ આવશે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ, જેમ કે ઉત્પાદન છે, આવક છે અને ખર્ચ. આ ત્રણ એની મુખ્ય પદ્ધતિ છે, પરંતુ એક પદ્ધતિ છે એ બીજી પદ્ધતિ દ્વારા મળતી રાષ્ટ્રીય આવક કરતાં જુદી હોય છે. આથી માપન કરવામાં ઘણી વખત મુશ્કેલી ઊભી થતી હોય છે, જેથી વિશ્વમાં બધા દેશો જુદી જુદી પદ્ધતિએ રાષ્ટ્રીય વિકાસની ગણતરી કરતા હોવાથી આની આંતરરાષ્ટ્રીય તુલના કરવી મુશ્કેલ બને છે. ભારત જુદી રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતું હોય, અમેરિકા જુદી રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતું હોય, તો આપણે ભારત અને અમેરિકાની તુલના છે એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરની પદ્ધતિથી કરી શકતા નથી. આ પ્રશ્ન તમે બુકમાં લખેલો જ હશે. જો ન લખેલો હોય તો તમે લખી અને એક વખત પાકો કરી મોઢે લખવાનો રહેશે.